તમારા મોટભાઈ કેમ નથી આવ્યો એ છે ને એમાં કારણ છે એ આપણે અલગથી એક વિડીયો બનાવીને કહીશું શું કારણે નથી આવ્યો એમ. આ બે છે ને એના લાડકા હતા એટલે લાડકા છે ને એટલે 2 ટકા કરાવ્યા છે દાદાના નામના કા. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. જો આ વિડીયોની શરૂઆત મારે કરવી પડી કેમ કે હું વહી આવ્યો છું પરવડું ત્યારે વહી આવ્યો છું પાછો મેં એમ કે કાલ પછી રાતે બસમાં બેસી જતો અત્યારે ઘરે જવું છું ઓલા ઘેરે એટલે પાછું તૈયાર થઈ ગયું છું નાઈન ધોઈને. હું હા ગાડીની વાટે થઈ એમ કે ગાડી આવે હમણાં તો હરદેવને તૈયાર કરે છે અને આ ભાઈ અમારે તૈયાર થઈ જશે કા. કોણ આવે છે? આપણી ગાડી આવે છે. હા ગાડીની વાટે સીવી તો પીરા ગમણા અમને લેવા આવે છે ને એની વાટે બેઠા છીએ. આવું છું ઓલા ઘર બાજુ ને હુવાળા ઉતાર નાખ્યા ને પછી એ તો કેવું લાગે મોટું મારું. આ કેટલા 6-7 વર્ષ થયા છે વધારે મૂછ નથી કાઢી એમ. હા ઓલા કાકા પાસે છે ને ત્યારે મૂછ કાઢી હતી એ પછી ના જ જો કેવું લાગે. કોઈ દે હાવ મૂછ નથી કાઢતો. આવું કાંક હોય ને ત્યારે તેવું હોય નકર હું કાઢતો નથી એમ. તો બધાને એવું છે ત્યારે બધાને મોટા છે ને ફરી ગયા શકલ અલગ જ દેખાય એમ કા. શકલ જ ઓલી થઈ ગઈ એમ. આને તો હારો ફોન શરૂ કરવા દો છો ને કાંઈ ને હાલો હરદેવને તૈયાર કરી દઈ ત્યાં ચિરાગને ફોન કરી દઉં ગાડી લઈને લઈ જાય એમને. જો આ ચિરાગે મૂછું કાઢી એનું શકલ કેવી ફરી ગઈ આખી. પહેલાંનો ફોટો વિડીયોમાં જોજો કા ફુવાળા ઉતારે પછી કેવું લાગ્યું હળવું થઈ ગયું ને મૂછું ને એવું કાઢ્યું એટલે ટકો કરવાનો છે કાકાના નામનો હે. આને ટકો કરવાનો છે આને કરવાનો છે આ હેતુને હે હેતુ નહીં કરાવી નાખવાનો છે. હું પણ હું આપણું કાંઈ નક્કી નહીં થઈ ગયું જોઈ હતી ટકો આપણે કરાવીએ તો કરાવશું નહીં. આ હેતુ ને હરદેવને બધા કરાવે છે પછી હાલે આપણે મોટા મોટાને હું પછી નાના છોકરાને હોય એવું કરાવી નાખશે. કાઢ હા એમ કાકાના નામનું હરદેવ કરાવશે મારે કા. હા કરાવી નાખશે હાલો. ઉર્મું થોડું કરો. આ છે ને ગામડે રહી ને અઠવાડિયું હે રવિ એટલે અઠવાડિયામાં શીખી જાય બધું રમતું. હા હાલે તમારા છોકરા નહીં આવડતું હોય એટલું આને આવડે છે. હા હા તો રવિડાનું છે ને રવિડાનું મૂસું કાઢીને ત્યારે તો નિશાન પડી ગયા હતા કા રવિડા થોડે નિશાન પડી ગયા હતા 2 દીધા દેખાતા હવે દેખાણી હરખી તો હવે હરખી ઉગશે હવે લેવલ વગર નીતિ પહેલી વખત કર્યું ને તે હા પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જ તેનું અત્યાર સુધી રૂવાડી હતી તો તારે હવે મૂસું ઉગશે. હવે શરૂઆત થાય. હા હવે શરૂ થયું છે. તે કાંક દેખાડ્યું ગેમ બેમ એટલે હે રિહાણો એક તો અત્યારે છે ને બપોર થઈ ગયા છે અને હવે બધાને ભાણે બેહાડવાનું છે. અને મમતા છે ને મમતા કાલની રોટલા જ ઘડે છે અત્યારે તો રોટલા ઘડે છે. આવડો દડો લઈને ઊભો છે. જો આ બધા જો આ રોટલા બનાવતા થાય અત્યાર સુધી મમતાની જો હવે એ આવે છે. બપોરા કટ થઈ ગયા હાલો બપોરા કરી લીધે હવે. અમારા હરદેવે અને દક્ષુએ બે છે ને કાકાના નામે વાંહે ટકો કરાવેલો હતો ધવલ કાકા. આ 3 જણા કરાવ્યા છે હરદેવે દક્ષુ અને ધવલને 3ને ટકા કરાવ્યા છે કા કાકાના નામનો કા. હળવું થઈ ગયું ને વાતું હે મજા આવે ને હવે. હા બેન મજા આવે છે. તો અમારા કાકાનો છોકરો છે ધવલ એના પપ્પા છે એવડાવી દીધું કાકા અને પડકે કપૂર બેઠો હતો. મુંડન કરાવ્યું છે હરદેવે ધવલે. જો આ ધવલ આને મુંડન કરાવ્યું છે આને મુંડન કેવું લાગે હે. અને દક્ષુડાએ કરાવ્યું તો આ 3 કરાવ્યા છે કા. થઈ ગયું ને મસ્તીનો વાહો. આ 3 જણાએ મુંડન કરાવ્યા છે. મારા કાકાનો છોકરો છે આવડો ધવલ. વરસાદ ફૂલ અંધેરેલો છે અને ટકા તો રમવા મીડ્યા છે. અને આ બે બસ કેવું બધું ઉપડ્યા. હા કાલની જેમ થાય કરે એમ. જો વરસાદ અંધેરેલો છે અત્યારે. હા દાદા નામનો છે અમારે. હે તું તાર ટકો કરાવવો હે કોને હજુ ટકો કરાવ્યો એને મજા આવી છે. જો રમવાને હવે ટકા થઈ ગયા બે કા. તમે હું રોટલા બનાવતા છો
કાંઈ નહીં રાંધી નાખો. વરસાદ જો અંધેરેલો તો છે જ તે. હા એમાં હું આંબામાં શું જો કેરીઓ આવી એમ. કેરી શેકે તો અહીંયા હવે કેરી ખરી ગઈ. દીદી બહુ વરસાદ અત્યારે ચા પડ્યો ને બહુ પડ્યો હશે હા હો. બહુ અંધાર છે કાંઈ નહીં હાલો અમે રોટલા કરવા મળી હા જા. ભાત ખાતા હશે કાગળ સુવા છે ગવા વરસાદના જગ્યાની એટલે તડકો થાય એમ. કાંઈ નહીં હાલો તમે રોટલા બોટલા ઘડી નાખો. હા તો મમતાની છે ને કોળી લેવા આવ્યા હતા બળતણની કા. હા હું કહું ભાવબેન કહું હાલો ને ના લાશ કાઢવા વાળા હશે તો તમે હારે હાલો હું કહું હા અને છે ને કમેન્ટો આપણે બહુ આવી કે તમારા મોટભાઈ કેમ નથી આવ્યો. એ છે ને એમાં કારણ છે એ આપણે અલગથી એક વિડીયો બનાવીને કહીશું શું કારણે નથી આવ્યો એમ. તો એ પછી આપણે નોખો વિડીયો બનાવીને કહીશું બધાને. સુરત વિયા જાય ને પછી હા સુરત પગી જાઉં ને પછી કહેવું મેં. એટલે તમે કમેન્ટ છે ને હવે ન કરતા હા. અને અમે સુરત ગયા હતા એટલે તમે સ્પેશિયલ વિડીયો બનાવી નો હા નોખો વિડીયો બનાવીને કહી દેવું મેં. કાંઈ નહીં હાલો તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. હા જાય છે રોટલા બનાવવા અત્યારે. અમારા ભાઈ આવ્યા ભારો હોય આવે છે અમારા પાછા ડેલામાં આવ્યા જોઈએ ત્યાં અંદર. અત્યારે છે ને વરસાદ તો નથી આવ્યો પણ અહીંયા બજારમાં બેસવાની મજા આવે છે. તારું એડિટિંગ કરે છે દેખાડે છે મને. ફોન કરીને બતાવી આ બતાવી દે હાલ. બધું બહુ થઈ ગયો ભાઈ હવે આપણે કમ્બેક કરવાનું છે એવા વિડિયો આવી રીતનું એડિટિંગ કરે. આદત થઈ જાય ભાઈ ક્યારે મેકિંગ આપણે તો એ ભાઈ એને આઈડી જોઈ આવ્યો. મારી આઈડી ના કોમેડી રેવિડો કોમેડી રવિડો. વાહ અને યુટ્યુબ માં કોમેડી ગેંગ પરવડી વાહ. જોઈ નાખજો. ગામડે રહેવાની મજા આવે. હવે આવડો આઈને રહેવાનો છે. હવે સુરત નથી થવાનો કા. હવે ગામડાના જ વિડીયો હવે રેગ્યુલર ગામડાનો વિડીયો બનાવ્યા પછી સારા સારા વ્યૂ આવે ને એવું ખેંચશે હવે કવર કરશે. એમાંથી હવે ચોમાસું બેસી ગયું એટલે વરસાદના સાકા આમ બનાવશે કા. વિડીયો બહુ મસ્ત બનાવે. કોન્ટેક્ટ કરજો અહીં ગાડીદારમાં આવો ને એટલે એ બનાવી દે મસ્ત મસ્ત આમ. મારા આઈડીમાં મૂકેલા છે જોઈ લેજો. શરૂઆત એમ જ કરી હતી. હા કોમેડી બનાવવાનું અમે બધા હારે કર્યું હતું. હું મમતાને રવિડો 3 ગ્રુપમાં બનાવતા. પછી આવડો આ સુરત વહી ગયો અને હું અહીંયા રહી ગયો. હવે પછી ઈ સુરે જોઈ આવ્યો ને હું અહીંયા હવે આવ્યો. એ અહીંયા વહી આવ્યો. બદલી નાખ્યું ફેરફાર કરી નાખ્યું. વિરોધ હાલે વિરોધ. અત્યારે તો વાહરો છે ને બજારમાં જુઓ કેવી બજાર ખુલ્લી હાવ. વાદળા એવા થઈ ગયેલા મસ્ત વાતાવરણ છે. મજા આવે બેહવાનામાં. ગામડે હોય ને તો પણ આપણે શું કામ ધંધો અહીંયા એવું કાંઈ છે નહીં. એની હાટું તો આપણે છે ને સુરત જવું પડે છે. નકર તો અહીંયા ગામડે કોને ન મજા આવે એવું તેથી. તો આવડા બધા છે ને એક પછી એક લાઈનમાં છે ને ફેફસી ખાવા માંડ્યા છે બચ્ચા પાલટી. અને આ બે ટકા કરાવ્યા છે. હરદેવ કેમ ટકા કરાવ્યા તમે? તાર દાદા પાસે કે એટલે શું નામ દાદાનું? જીતુ દાદા. હા વિનુભાઈની જીતુ દાદા નામ ન આવડે ને કા. ભૂલી જાય છોકરા છે ને એટલે. આ બે છે ને એના લાઇટકા હતા એટલે લાઇટકા છે ને એટલે 2 ટકા કરાવ્યા છે દાદાના નામના કા. હા ખાઓ પેપ્સી હે. હા દાદાને પાછળ ટકો કરાવ્યો છે એને હરદેવે અને દક્ષુએ. હે છોકરાને મજા આવે છે અહીંયા રમવાની. જુઓ કેવા. હા તમે ભાણેજરું કેવા હો એટલે. હા અત્યારે છે ને 2 હાથમી ગયો છે. વાળું તૈયાર થઈ ગયું છે. આમ જુઓ આ માખણ છે. એક વાટકો અડધો વાટકો કાઢ્યો છે આ છાશમાંથી. છાશ ઉતારીને એમાંથી એક વાટકો માખણ છે. મેં મારે હાટું નોખું કાઢી લીધું છે. હમણાં છાશમાં છે ને આમાં છાશ નાખીને ઉપાડ લેવાનું છે. હાલો તો વિડીયો કરશું એન્ડ. કાલે મળીએ હવે.